દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હુમલાખોર જે હશે તેની સાથે શું ગોપાલ ઇટાલિયા મળી ગયેલા છે? શું સાચું છે? જાણો આગળ હકીકત વિડીયોમાં. તમને આગળ જણાવું તો બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી ગુજરાતનો છે. પોલીસ તેમને કસ્ટડીમાં લીધો છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન ભાજપના નેતા હરીશ ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે અને દાવો કર્યો છે કે આરોપીને ફોટો આમ આદમી પાર્ટી ધારાસભ્ય સાથે ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળી રહ્યા છે. તે આરોપી તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ તસવીરનું સત્ય જણાવવા કહ્યું હતું. હવે ગોપાલ ઇટાલિયા તેને નકલી ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જ પેટા ચૂંટણી જીતીને વિસાવદરની બેઠકના ધારાસભ્ય બન્યા છે. અને આગળ વાત કરું તો ભાજપના જે વ્યક્તિ છે તે શું કહી રહ્યા છે? હરીશ ખુરાના એ લખ્યું છે કે જે શંકા હતી તે થયું છે. અરવિંદ કેજરીવાલ ખાસ ગોપાલ ઇટાલિયા સાથેનો ફોટો ઘણું બધું કહી જાય છે. એટલે કે સ્પષ્ટ દેખાય છે કે આજે રેખા ગુપ્તાજી પર હુમલો આમ આદમી પાર્ટી સાથે થયો છે. કેજરીવાલજી આ ફોટાનું જણાવ્યું છે કે કેજરીવાલજી કહીને સમજાવે કે આ સંબંધ શું કહેવાય. અદ્ભુત છે મિત્રો. ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ આપતા કહ્યું છે કે ફેસબુક લિંક શેર કરી તેમણે કહ્યું કે તમે મારા આ જૂના વિડીયોમાં કેટલીક સ્ક્રીનશોટ લીધા છે અને તે એડિટ કર્યા છે અને નકલી ફોટા પોસ્ટ કર્યા છે એવું હાલ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. મિત્રો આ દાવો ખોટો સાબિત થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી ઉપર જે હુમલો થયો છે તે હુમલો ગુજરાતના એક વ્યક્તિએ કર્યો છે તેવું હાલ જણાવવામાં આવી રહ્યું છે અને તે વ્યક્તિ સાથે ગોપાલ ઇટાલિયા મળી ગયેલા હશે અને તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તે શું હકીકત છે? શું આગળ વિડીયોમાં તમને જણાવ્યું એ પ્રમાણે તે હાલ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. ફોટો એડિટ કરેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બસ આ વિડીયોમાં એટલું જ. તે મળશું બીજા વિડીયોમાં.